તો વાવાઝોડાને લઈ સુરતના દરિયામાં કરંટ જોવા મળ્યો। સુરતના દરિયામાં ઉછળ્યા 3 ફૂટ ઊંચા મોજા। દક્ષિણ ગુજરાત નજીક ચક્રવાત પસાર થવાની શક્યતા છે। 28 મે સુધી વાવાઝોડાને લઈ દક્ષિણના કાંઠા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। કાંઠા વિસ્તારમાં 40 થી 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે। ગાજવીજ સાથે કાંઠા વિસ્તારમાં વરસાદની પણ શક્યતા છે। કોંકણ ગોવા નજીક અરબી સમુદ્રમાં ઉદ્ભવી શકે છે વાવાઝોડું મહારાષ્ટ્ર, ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાંથી પસાર થશે। આના સંભવિત વાવાઝોડાને પગલે કંટ્રોલ રૂમ પણ તૈયાર કરવામાં આવ્યો છે। મનપાએ ફ્લડ કંટ્રોલ રૂમ પણ કાર્યરત કર્યો છે। એક ડેપ્યુટી ઇજનેર અને 2 ટેકનિકલ આસિસ્ટન્ટને કંટ્રોલ રૂમની જવાબદારી। સંભવિત વાવાઝોડાને લઈને તંત્ર એલર્ટ મોડ પર છે, ત્યારે એબીપી અસ્મિતાની ટીમ મોજૂદ છે સુરતના સુવાલી દરિયા કિનારે। તસવીરો તમે જોઈ શકો છો। આ પ્રમાણે જે ઊંચા મોજા છે ઉછળતા જોવા મળી રહ્યા છે। 3 ફૂટ ઊંચા મોજા અત્યારે હાલ જોવા મળી રહ્યા છે અને દરિયામાં કરંટની સ્થિતિ જોવા મળી રહી છે। જે પ્રમાણે માહિતી મળી રહી છે તે મુજબ આ ચક્રવાત છે દક્ષિણ ગુજરાત નજીકથી પસાર થશે, ત્યારે 28મી સુધી આ ચક્રવાતનું એલર્ટ છે આપવામાં આવ્યું છે। જોકે 40 થી 70 કિલોમીટર સુધીનો પવન છે એ ફૂંકાશે અને ગાજવીજ સાથે વરસાદ વરસવાની સંભાવના છે। ત્યારે દક્ષિણ ગુજરાત નજીકથી આ ચક્રવાત છે પસાર થશે। ખાસ કરીને કોંકણ ગોવા નજીક અરબી સમુદ્રમાં લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાઈ ચક્રવાત બનશે અને તેને લઈને અત્યારે હાલ દક્ષિણ કોંકણ ગોવા દરિયા કિનારા નજીક અરબી સમુદ્રમાં જે રીતે લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાઈ ચક્રવાતનું સ્વરૂપ ધારણ કર્યું છે, ત્યારે આ ચક્રવાત મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના દરિયા કિનારે નજીકથી પસાર થઈને આગળ વધશે। ત્યારે હવામાન વિભાગ દ્વારા તમામ બાબતને લઈને અત્યારે હાલ ચાંપતી નજર રાખવામાં આવી છે। સાથોસાથ સુવાલીમાં જે રીતે અત્યારે હાલ દરિયાની અંદર જે માછીમારો માછીમારી કરવા માટે જતા હોય છે તેમને પણ સાવચેત રહેવા માટેની સૂચનાઓ છે એ આપવામાં આવી છે। જોકે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે આગામી 28મી સુધી આ પ્રમાણેની સ્થિતિને લઈને ગાજવીજ સાથે છૂટોછવાયો વરસાદ થશે એ પ્રમાણેની આગાહી છે એ કરવામાં આવી છે। ત્યારે દ્રશ્યમાં જોઈ શકો છો તમે જે પ્રમાણે અત્યારે જે સુવાલી દરિયા કિનારો છે એમાં અત્યારે હાલ કરંટ જોવા મળી રહ્યો છે અને આ કરંટને લઈને ક્યાંક ને ક્યાંક તમામ જે માછીમારો છે તેમને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે। સાથોસાથ તમામ પરિસ્થિતિઓ પર સુરત કલેક્ટરની નજર છે। કેમેરામેન પ્રદીપ સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુવાલી।